નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે ભારત અને વિશ્વની ઘટનાઓનું જરા રાઉન્ડ અપ લઈ લઈશું. ખાડી યુદ્ધ ચાલી રહ્યું છે. કોણ વિજય પતાકા લહેરાવે છે આ ખાડી યુદ્ધમાં, એ બહુ જ મોટો પ્રશ્ન છે. કારણ છાશવારે ટ્રમ્પભાઈ એ વિજય પતાકા લહેરાવવાની ઘોષણાઓ તો કરે છે, છતાં ઈરાન એવું ગાંજુ જાય એવું નથી, એ બહુ સ્પષ્ટ થઈ ગયું છે. અને જે રીતે નેતન્યાહુ, કોફી પીતા નેતન્યાહુ એ પ્રગટ થયા, પણ એ નેતન્યાહુ છે કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન છે. નેતન્યાહુ ક્યાં છે? અને નેતન્યાહુ તરફથી એવું કહેવામાં આવે છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર એ ક્યાં છે અને એ કેમ પ્રગટ નથી થતા, એની વાત એ વારંવાર પૂછ્યા કરે છે. મને લાગે છે કે ખાડી યુદ્ધમાં ભારતની ભૂમિકા શું, એના વિશે પણ પ્રશ્ન તો થાય જ છે. પરંતુ ભારતે ઇઝરાયલના ખોળામાં બેસવાનું નક્કી કર્યું. નરેન્દ્ર મોદીએ જે રીતે નેતન્યાહુને જઈને મળવાનું નક્કી કર્યું, કારણ કે આપણા ભારતના તમામ નાગરિકોને આ ખ્યાલ હોવો જોઈએ કે ભારતની સાયબર સિક્યોરિટી, ભારતની બેન્કિંગ વ્યવસ્થા, ભારતની અર્થવ્યવસ્થા, ભારતનું શેર બજાર, આ બધું જ યહૂદીઓના હાથમાં, ભારતના અદાણી અંબાણીની ભાગીદારીમાં અને સ્વતંત્રપણે પણ, અને મોસાદના એજન્ટો જે રહ્યા છે એ લોકોના હાથમાં સોંપી દેવાયું છે. નરેન્દ્ર મોદીની આ કોઈક મજબૂરી છે, એ હવે તમારે સમજી લેવું પડશે. ને મને લાગે છે કે આપણી ચેનલ પર આપણા વરિષ્ઠ પત્રકાર મિત્ર ગિરીશ જોશીએ ઘણા સમય પહેલા આ બધી બાબતો એ બેનકાબ કરી દીધી હતી, એ તમે જાણો છો. યુદ્ધના મોરચે શું ચાલી રહ્યું છે એની બાબત, પાપાને યુદ્ધ રૂકવા દિયા. તમને ખબર છે કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિશ્વગુરુ, એ દોડી દોડીને યુક્રેન અને રશિયા જતા હતા. પરંતુ આજે 5મા વર્ષમાં એ યુદ્ધ પ્રવેશી ચૂક્યું છે અને એનો કોઈ અંત નથી. પાપાને યુદ્ધ રૂકવા નહીં દિયા, પાપા કી પરિયોને ટીવી ચેનલો પર वो युद्ध रुकवा दिया. અને એ આપણા જુઠ્ઠાણાઓ જે ગોદી મીડિયા ચલાવે છે, તમને ખબર છે કે ઓપરેશન સિંદૂર વખતે આપણે ઇસ્લામાબાદ સુધી પહોંચી ગયા હતા, રાવલપિંડી કબજે કરી લીધું હતું, કરાચીને ખેદાન મેદાન કરી નાખ્યું હતું, એમ આપણે દાવો કર્યો. પરંતુ વોશિંગ્ટનથી ટ્રમ્પ મામાએ જે આદેશો બહાર પાડ્યા, મને લાગે છે અત્યાર સુધીમાં 75 થી 80 વખત એણે કહ્યું કે મેં ધમકી આપી બંનેને, ભારત અને પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરને, અને યુદ્ધ વિરામ કરાયો. નરેન્દ્ર મોદીમાં તાકાત નથી કે એ એમ કહી શકે કે આ યુદ્ધ વિરામ ની બાબત જે ટ્રમ્પભાઈ કહી રહ્યા છે એ ખોટી વાત છે. રાહુલ ગાંધી જે લોકસભામાં વિપક્ષના નેતા છે, એમણે તો લોકસભામાં મોદીને ચેલેન્જ કર્યા હતા, એની આંખમાં આંખ નાખીને કહ્યું હતું કે તાકાત હોય તો કેવું જોઈએ મારા પ્રાઇમ મિનિસ્ટરે કે ટ્રમ્પ જુઠ્ઠું બોલે છે. પરંતુ નરેન્દ્ર મોદીમાં એ તાકાત નથી. 56ની છાતી 6 ઇંચની થઈ ગઈ છે, એ આપણને દેખાઈ આવે છે. માત્ર ભારતમાં કઈ રીતે ચૂંટણીઓ જીતવી અને ભારતની પ્રજાને કઈ રીતે ભોળવવી, એ જ ખેલ અત્યારે ચાલી રહ્યો છે. ને આજે રાજ્યસભાની કેટલીક બેઠકોની ચૂંટણી થઈ. આમ તો 37 બેઠકોની ચૂંટણીની જાહેરાત થઈ હતી, એમાંથી 26 બેઠકો તો બિનહરીફ થઈ ગઈ. અને બાકીની જે બેઠકો જે જાહેર થઈ, જેની ચૂંટણી યોજાઈ, એ ચૂંટણીમાં પણ બિહારમાં એમણે ખેલ કરી લીધો. તેજસ્વી યાદવને MIM, અસદુદ્દીન ઓવૈસી, એમણે ટેકો આપ્યા છતાં એમને નક્કી હતું કે એમના જે ઉમેદવાર છે એ ઉમેદવાર એડી સિંહ, રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર, એ જીતી જશે. પરંતુ એમને માત્ર 37 વોટ મળ્યા અને ભારતીય જનતા પાર્ટીના શિવેશ રામને
38 વોટ મળ્યા અને 5 બેઠકો એ એનડીએ ના ખાતામાં જમા થઈ ગઈ, જેમાં નીતિશ કુમાર, મુખ્યમંત્રી નીતિશ કુમાર, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, આરએલએમ ના સુપ્રીમો ઉપેન્દ્ર કુશવાહા અને રામનાથ ઠાકુર એ પણ જીતી ગયા. આમ તો સામાન્ય રીતે એમઆઈએમ એ બીજેપીની બી ટીમ ગણાય છે, જે રીતે આમ આદમી પાર્ટી એ બીજેપીની બી ટીમ ગણાય છે એ જ રીતે, પરંતુ આ વખતે એમઆઈએમ એ ખુલ્લેઆમ એ તેજસ્વી યાદવ ની આરજેડી સાથે હોવા છતાં કોંગ્રેસના 3 જણા ફૂટી ગયા, એ બતાવે છે કે બધું સમૂહ સૂત્રું નથી ઇન્ડિયા ગઠબંધનમાં. અને રાહુલ ગાંધીની સાથે ગદ્દારી કરીને એ જે કોંગ્રેસના ધારાસભ્યોએ એ એનડીએ ના ઉમેદવારને વોટ આપ્યા એટલે એ છે ને જીતી શક્યા છે. આવું બીજે કરવાની કોશિશ ઓડિશાના હજુ પરિણામો અત્યારે આપણે જયારે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે આવવાના છે, પરંતુ ત્યાં પણ છે ને ક્રોસ વોટિંગ થવાની પૂરેપૂરી શક્યતા છે. તેલંગણમાં બંને બેઠકો કોંગ્રેસને ફાળે જાય એવું છે. આસામની અંદર 3 બેઠકો એ બીજેપીને મળે એ સ્વાભાવિક છે. તમિલનાડુમાં 6 બેઠકોમાંથી 1 બેઠક અન્ના ડીએમકે ને અને બાકીની બેઠકો ડીએમકે અને કોંગ્રેસને 1 બેઠક અને બાકીની ડીએમકે ને અને એના મિત્ર પક્ષને એ બેઠકો મળે છે. અને આ રીતે ચૂંટણી એ જ નરેન્દ્ર મોદી માટે ખૂબ મહત્વની છે. અને હજુ ગઈકાલે જ રવિવાર હોવા છતાં ચીફ ઇલેક્શન કમિશનર મોદીના, શાહના, કયાગરા મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરો એમણે રવિવારે પ્રેસ કોન્ફરન્સ લઈને 5 રાજ્યો એટલે 4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી એની ચૂંટણીની, વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. અને એ એસઆઈઆર પછી એક જે ખેલ હવે એમણે કરવાના છે, ચૂંટણી પંચે ખેલ કરે છે, એટલે કે નરેન્દ્ર મોદીને એમાં કઈ રીતે એમની ભારતીય જનતા પાર્ટીને જીતાડી શકાય એને માટેના ખેલ જ્ઞાનેશ કુમાર આણી મંડળી કરે એવી શક્યતા જરૂર વર્તાય છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રહેલા રંજન ગોગોઈ એ આજે રાજ્યસભામાંથી વિદાય થયા. એમની 6 વર્ષની મુદત એ પૂરી થઈ. એમને સરપાવ આપવામાં આવ્યો હતો કે મોદીના કયાગરા ચીફ જસ્ટિસ તરીકે એમણે જે કામગીરી કરી હતી એ કામગીરીનો સરપાવ એમને આપવામાં આવ્યો. એમની સામે એ જાતીય સતામણીની જે ફરિયાદ થઈ હતી એ ફરિયાદ પછી એમણે જે ખેલ કર્યા હતા એ બધા ખેલ તમને ખ્યાલ છે કે એમને બ્લેકમેલ કરવા માટે થઈ રહ્યા હતા. અને આપણા ચીફ જસ્ટિસ, છેલ્લા કેટલાક ચીફ જસ્ટિસ એમને કઈ રીતે સરકાર તરફી ચુકાદાઓ આપવા માટે પ્રેરવામાં આવે છે એ તમે જોઈ શકો છો. મને લાગે છે કે આપણા એક ચીફ જસ્ટિસે તો એટલે સુધી કહ્યું કે રામ મંદિરને વિશેનો ચુકાદો એ બંધારણના ઇન્ટરપ્રિટેશનની રીતે નહીં, અથવા તો જે માગણી કરવામાં આવી તે રીતે નહીં, પણ મને ઈશ્વરીય પ્રેરણા મળી અને મેં એ ચુકાદો લખ્યો હતો. આ બતાવી આપે છે કે કઈ રીતે ચુકાદાઓ મેળવવામાં આવે છે. ખાસ તો મારે એક સોનમ વાંગચુક 6 મહિના સુધી એમને એનએસએ હેઠળ નેશનલ સિક્યોરિટી નો જે ભંગ કરે એને અને રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ એમને છે ને 6 મહિના સુધી જોધપુરની જેલમાં રાખવામાં આવ્યા. અને એમને છે ને એકાએક એમની સામેના એનએસએ જે લાગુ કરવામાં આવ્યો તો એ ગૃહ મંત્રાલય એટલે કે અમિત શાહના મંત્રાલયે પાછો ખેંચી લીધો અને સોનમ વાંગચુકને છોડી મૂકવામાં આવ્યા. એમની સામેનો જે કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો, ડોક્ટર ગીતાંજલિ જે એમના પત્ની છે એમણે એમની વતી સુપ્રીમ કોર્ટમાં જે કેસ કર્યો હતો એની સુનાવણી આવતીકાલે એટલે કે 17 માર્ચે એ બોર્ડ ઉપર આવી રહી છે. અને એવા સમયે એ સોનમ વાંગચુકને એના પહેલા જ છોડી મૂકવામાં આવ્યા. અને ઘણા બધાએ એને બહુ જ બિરદાવ્યું છે, પરંતુ મારે એક બાબત બહુ સ્પષ્ટ કહેવી જોઈએ અને ઘણી વખત એક બરાબર ન લાગે છતાં પણ આપણે અમુક સાચી વાતો, ટકોરાબંધ વાતો કહેવી પડે
કે ગીતાંજલિએ સોનમ વાંગચુક વતી જે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી હતી એમાં છે ને બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે એ કોઈ આંદોલનમાં ભાગ નહીં લે, એટલે કે એ સરકારને વશ થઈ ગયા હતા એવું એમાં છે ને બહુ સ્પષ્ટપણે જણાઈ આવે છે ને. હવે છે ને એ મંત્રણાઓને માર્ગે, ડાયલોગને માર્ગે એ કેટલાક પ્રશ્નો અથવા ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા હતા, લિખિત વચનો આપ્યા હતા, ચૂંટણી વચનો આપ્યા હતા, એ વચનોનું પાલન ભારતીય જનતા પાર્ટીએ કર્યું નથી અને એમણે આંદોલન કરતો ઉપવાસ કર્યા હતા અને એમને છે ને આમ તો એમની ધરપકડ ખોટી રીતે જ કરવામાં આવી હતી એ બાબત સાથે આપણે સંમત છીએ, પરંતુ એમની સામેનો આ એનએસએ કેસ એ પાછો ખેંચી લેવા માટે એમના પત્નીએ એમની વતી જે એફિડેવિટ કરી છે એ એફિડેવિટ બહુ બોલકી છે. આમે સોનમ વાંગચુક એ મોદી ભક્ત રહ્યા છે અને એમને એવી અપેક્ષા હતી કે એમને લડાખ રાજ્ય બને તો અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં જો ધારાસભા આપવામાં આવે તો, અને એની ભારતીય જનતા પાર્ટીએ કદાચ એને માન્યતા પણ આપી હતી, એટલે વચન આપ્યું હતું, પરંતુ એનો અમલ ન કર્યો અને એમને એવી અપેક્ષા હતી કે એમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે, પરંતુ એ મુખ્યમંત્રી બનવાનું એમનું સ્વપ્ન રોડાઈ ગયું અને એમણે આંદોલનનો માર્ગ પકડ્યો. એટલે એ આંદોલન બહુ લાંબુ ચાલ્યું. એમની વાતને કેન્દ્ર સરકારે કાન ન દીધા અને એમની સામે ગયા સપ્ટેમ્બરમાં ભારત સરકારે એનએસએ લાગુ કરીને એમની ધરપકડ કરી હતી અને એમને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. એનએસએ હેઠળ ઓછામાં ઓછો 1 વર્ષ જેલમાં રાખી શકાય, એમને 6 મહિના સુધી જેલમાં રાખીને પછી એમને છોડવામાં આવ્યા છે. આ પણ એક આમ તો ચોંકાવનારી બાબત છે કે એમની સામેનો કેસ એ ભારત સરકાર પાછો ખેંચી લે છે, પરંતુ સોનમ વાંગચુક એ ભારત સરકારને વશ થઈ ગયા છે. એ બાબત છે ને બહુ સ્પષ્ટપણે આપણે કહેવી પડે. બીજી બાબત જે બહુ જ મહત્વની છે એ નરેન્દ્ર મોદી એ લોકસભામાં તો આવતા નથી અને રાહુલ ગાંધી જે લોકસભામાં વિપક્ષના નેતા છે એમણે તો જાહેરમાં કહ્યું છે કે નરેન્દ્ર મોદી લોકસભામાં આવી શકશે નહીં, કારણ કે લોકસભામાં એમને સીધા પ્રશ્નો કરવામાં આવશે, એબ્સ્ટેન ફાઇલનું નામ લેવામાં આવે અને મોદી છે ને ભડકે છે. મોદીના મિનિસ્ટર હરદીપસિંહ પુરી એ એબ્સ્ટેન ફાઇલમાં એમનું નામ છે, એમના સંબંધો એમની સાથે રહ્યા છે. હરદીપસિંહ પુરીના દીકરીને 2400 કરોડ રૂપિયા એમની કંપનીને એબ્સ્ટેનના મિત્રો તરફથી આપવામાં આવ્યા છે અને એમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સોરોસના નાણાં પણ એમને મળ્યા છે. જે સોરોસનું નામ ભારતીય જનતા પાર્ટી વાળાઓ કોંગ્રેસ સાથે જોડતા હતા અને રાહુલ ગાંધી સાથે જોડતા હતા, એ સોરોસ એ રાહુલ ગાંધીએ દસ્તાવેજો સાથે એ બાબત બહુ સ્પષ્ટપણે સંસદમાં મૂકવી હતી, પરંતુ એમને બોલવા દેવામાં આવ્યા નહોતા. પરંતુ તમને ખ્યાલ છે કે વાજપેયીના વખતમાં જ્યોર્જ સોરોસ એ એમના સંબંધો ભારત સાથે જોડાયા અને પછી ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરોના સંતાનો પણ એમની સ્કોલરશિપ ઉપર ભણ્યા અને ઘણી બધી ભારતીય જનતા પાર્ટીના એની સાથેના સંબંધો રહ્યા છે. જે રીતે રાહુલ ગાંધીને ચીનના એજન્ટ તરીકે ઘણી વખતે બતાવવામાં આવે છે, પરંતુ ચીન સાથેના સંબંધો એ મોદીના રહ્યા છે. મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી ચીનને દર વર્ષે $100 બિલિયન વેપારમાં ફાયદો થઈ રહ્યો છે. આ વાત અમે ઉપજાવી કાઢેલી નથી, પરંતુ સત્તાવાર દસ્તાવેજો આ બાબત સ્પષ્ટ કરે છે. જે સરકારી દસ્તાવેજો છે, મોદીના દસ્તાવેજો છે, એ બેલેન્સ ઓફ પેમેન્ટમાં $100 બિલિયન દર વર્ષે લાભ મોદી ચીનને કરાવે છે. શાને માટે કરાવે છે? જો તમે દુશ્મન દેશ ગણતા હો તો આ $100 બિલિયન એને ફાયદો કરાવવાનું કારણ શું? અને બીજું, ધારો કે તમે એને દુશ્મન ન ગણતા હો તો એ તમારી ટેરિટરીમાં કઈ રીતે ઘૂસી જાય, તો એ વખતે તમે બોલી કેમ નથી શકતા? ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્ય તાપીર ગાઓ, જે અરુણાચલ પ્રદેશના ચૂંટાયેલા સભ્ય છે, એમણે સંસદમાં પણ કહ્યું હતું કે ભારતીય સરહદમાં ચીને ગામડા વસાવ્યા છે
અને ભારત સરકાર એના વિશે મૌન છે. લડાખની અંદર પણ એમણે ભારતીય સરહદમાં એ ઘૂસી ગયા છે એ આપણે જાણીએ છીએ, છતાં નરેન્દ્ર મોદી એના વિશે બોલવા માટે તૈયાર નથી. નરેન્દ્ર મોદીની જે રીતે કોઈ રગ જેમ ઇઝરાયલ પાસે છે, જેમ ટ્રમ્પ પાસે છે, એ જ રીતે શી જિનપિંગ પાસે પણ હોય એવી શક્યતા જરૂર લાગે છે. એટલે એ સંસદમાં, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ન બોલવા દેવામાં આવે એવી વ્યવસ્થા ઓમ બિરલાની મારફત, સ્પીકરની મારફત કરે છે. અને હમણાં એમણે ઓમ બિરલાને પત્ર લખ્યો છે અને એ પત્ર લખવાને બદલે એમણે તો હાઉસમાં આવીને ઓમ બિરલાને સામેનો જે અવિશ્વાસનો પ્રસ્તાવ હતો એ પરાસ્ત થયા પછી પણ એમને અભિનંદન આપી શક્યા હોત ગૃહમાં આવીને, પરંતુ એમણે પત્ર લખ્યો છે અને પત્રમાં એમણે રાહુલ ગાંધી અને વિપક્ષને ભાંડવાનું કામ કર્યું છે. મને લાગે છે કે ઈરાનના મુદ્દે પણ મોદી ફસાયેલા છે. ઇઝરાયલ જઈને જે રીતે એમણે ગાઝામાં કતલેઆમ ચલાવનાર, નરસંહાર કરનાર, 72,000 થી 80,000 જેટલા લોકોની હત્યા કરનાર નેતન્યાહુને મોદી ગળે મળે છે અને ઇન્ટરનેશનલ કોર્ટ એ નેતન્યાહુને કન્વિક્ટ ગણે છે અને ગુનેગાર ગણે છે. એવા નેતન્યાહુ સાથે એ ઘરોબો ધરાવે છે અને ભારતનું સમગ્રપણે અર્થતંત્ર એ ઇઝરાયલીઓનો, યહૂદીઓને હવાલે કરી દેવામાં આવે છે, જેમાં અદાણી અંબાણીની કંપનીઓને પણ ભાગીદાર બનાવવામાં આવે છે અને મોસાદના એજન્ટો પણ એમાં સામેલ છે. એ જોતા મોદીની દુખતી રગો ઘણી બધી છે અને એટલા માટે એ ગૃહમાં વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા કોઈ પણ સવાલોના જવાબ આપવાની સ્થિતિમાં નથી અને એટલા માટે ગૃહ ચલાવવાની જવાબદારી એ સરકાર પક્ષની હોય છે. સુષ્મા સ્વરાજે પણ જેને જ્યારે વિપક્ષના નેતા હતા ત્યારે આ વાત કરી હતી અને હકીકત એ છે કે અટલજી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે પણ એ કહેતા હતા કે વિપક્ષ એ ભિન્ન મત ધરાવતો હોય પણ એને બોલવાની આઝાદી હોવી જોઈએ. એ દુશ્મન તરીકે એને ટ્રીટ ન કરવો જોઈએ, પણ મોદી એને દુશ્મન તરીકે ટ્રીટ કરે છે અને લોકશાહીને ખતમ કરવાની દિશામાં આગળ વધી રહ્યા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. તમને પણ કદાચ આ જ બાબત સમજાતી હશે, કારણ કે અત્યારે એલપીજી ની જે રીતે તંગી વર્તાઈ રહી છે, ક્રૂડ આપણે ત્યાં આવવાનું એ છે ને ઓછું થઈ રહ્યું છે, ત્યારે સમગ્રપણે આખા દેશના અર્થતંત્રને નુકસાન જવાનું છે. છતાં મોદી હૈ કે મુમકિન હૈ એવા નારાઓ સાથે ભક્તો એ ચલાવે છે કે ગેસની કોઈ તંગી નથી અને બાકી બધું અર્થતંત્ર છે ને એ પ્રગતિને પંથે છે એવું એ જણાવે છે. મને લાગે છે કે આ માત્ર પ્રજાની આંખમાં ધૂળ નાખવા બરાબર છે અને આવતા દિવસોમાં જે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે એમાં વિજય પતાકા લહેરાવવા માટેના એમના સંકલ્પો જે છે એ સંકલ્પોને સાકાર કરવા માટે જ એ પ્રયત્નશીલ છે એવું લાગ્યા વિના રહેતું નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.